કેવું તો ભાઈ મજામાં તો ભેંસ ભેંસ વેચવાની ખરી એકદમ બેહો બેહો બેહું નહીં હવે કેમ ના મારે ભેંસ લેવી છે એવું એમ ને ક્યાં ગામ ના છો બેહણા બાજુ નો મહેસાણા બાજુ ના એમ ઓ વાહ બેહો હડો તો હું પાણી ભરતા ના હું ના હવે બેહું નહીં મારે ભેંસ લેવાની છે યાર ઓ વાહ પણ પાણી તો હું બદલાવું મોડે મોડે નહીં પીવું મોડે આપણે પછી પીશું મને નહીં ભેંસ બતાવી દો હું આ તો રખડી રખડી જાતો હારી તો છો ને ભેંસ યાર ગાય નહીં લેવાની કશું લેવાનું ભેંસ લેવાની જગા ભાઈ ના ભગત ભાઈ નાખેરા છે આવો બોલો બોલો આપણે ભેંસ એક લેવાની હતી ભાઈ ત્યાં લેવી હે ઓ વાહ આ શું ઓવો ઓવો કરે છે એ તો મહેસાણાની ભાષા છે એવું છે એમ ભેંસ લેવાની છે ભાઈ કેવી પૈસા બહુ આલવાના પણ ભેંસ હારી લેવાની તમે ખરા મોકે આવી ગયા કોણ એવું એમ એટલે કંટાળો લાવી દીધો શેઠે એમ આખો દાડો પોટલા વળાય કરે સોણ એમ ઓવા એટલે સારું કર્યા તમે આયા મને હવે ઓવો જ આવડશે બીજું કઈ નહીં આવડે. શેઠને બેઠને ખબર ના પડવા દેતા આપણે બે વચ્ચે રાખીને તમને અંદાજ તમને મળી જશે તમારે બરોબર વાંધો નહીં. અને શેઠને કહેવાનું કે મેં આટલા પૈસા માલી છે એવી રીતે કહીને આપણે વટલો ગાળો બેરો કાઢી લો કરો બરાબર હે મને ખબર જ હતી કે જગા ભાઈ વેચવાની છે એમ હે હા તમે ક્યાંથી ગોટતી લાયા ને તો મહેસાણા તમારે જેમ તોડો એમ તોડ એવું એમ ને આપણે પાર્ટનર થઈ જશે તમ તાર વાંધો નહીં. હો હા શું રહેવાનું છે તમારે ભેંસનું? એ તો આ ભેંસ તો હારી બરાબર હા પણ અમે શેઠને હું ટવકો પાડો બરોબર છે પાડો ઓ શેઠ એ આવા તો ઘરા ગયા છે આવો પરોણો ઓય. સારું રામ 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 કોણ થયા હા મેહાણા થી આયા હે બરાબર સમાયા આ પેલી ભેંસ લેવાની આપણે તમે કહેતા હતા ને વેચવાની છે પણ એ તો વેચવાનું હતું એ તો પેલી વેચી મારી ઓને ક્યાં વેચવાની છે એટલે તાર મેં તો આ પાડી વરી થોડી હવે ઓને તો વેચવાની નહીં કઈ પેલી ઢોકળી બેઠી વેચવાની છે તો આ લઈને આયા છે ઈ એમને કહો ભગાને હાડો ભગા ભાઈ હાડો હમણાં હાડો હડો આમ એ ઢોકળી રૂપિયા લાગે તો લઈ જાઓ અને પા મોટી છે હો 20 લીટર દૂધ આલે ટકે એવું એમ હવે અરે સારી સારી પેટી વેચવાની છે 20 લીટર ટન કે આલે છે એમ હવે આ જો જો કાબર ચીતરી હે પાછી કાબર નસીબદાર છે ચીતરી છે નસીબ વાળી અડધા પોથડા વાળી છે એવું આઈ જોવો ને ઉડી જુઓ તો તમારે બધા કોઠામાં આવી ભેંસું છે હા આવી આ ભેંસ આવે આવી આવે ભે આ બીજી નવી લોન્ચ કરી હમણે એવું એમ હવે તો અમારે તો યાર મેહણો બાજુ તો બીજી હોય છે ઈ બીજી હોય આ બીજી છે પૂછો અમારા એટલે પણ આ ભેંસ જ છે ને હારી, બીજું તો કોઈ નહીં ને ભેંસ છે ભેંસ હા. આ નવી લોન્ચ કરી છે એવું હું એમ એમના પેગો 12 મહિનાથી કામ કરું આ જો પોટલા એમના એકદમ ચોખ્ખા હે ખેતીમાં કામ આવે એમ જોઈ લો તમારે મેહાણા બાજુ ખેતી બહુ આવે ને હા. બહુ કામ આવશે આ ખેતરમાં વાય નાખવાનું તમારે ગમે તે ચણ નાખે અમારે તો જો મગફળી હોય ભીંડા હોય વાલોળ હોય બધું હોય છે અમારે એવું છે હા એમ મહેસાણામાં તો બધું હોય છે અમારે તમે સાઈડ માં રહેજો આ કોણ છે આમ આ ચમ આમ બોલે છે હું એમ ચમ બોલે છે એ આર્ય તો અવાજ આવશે મેહાણિયા ભઈ, મને શું ખબર કે આવું બોલે આર્યા છે હા તો હે ભાઈ અમારે કેટલામાં હાલવાની છે આ ભેંસ ભેંસની કિંમત 50-60 માં હાલવાની છે મારે 50-60 માં હવ 50-60 માં હાલ દેવી છે હાલ તરત તો યાર શેઠને કહી દો ને તો 50-60 તો હું હાલ જ હાલીને હેડ ઉપર આવું એમાં શું વળે એટલે 50-60 હજાર રૂપિયા કેવું છે હા 50-60 હજાર તો 20-30 હજાર ઉભારો તો રૂપિયા પૂછવું લેવો તોય શેઠ હું કે 50-60 માં હાલવાની છે પેલો હમણાં ગરા ગાય તો 80 કીધા પણ 80 માં નહીં હાલે આ હુવા બોલે છે મહેસાણા ના છે કદીક સાકરી મારે ભેંસને હારી કરશે એટલે કીધા આલુ વળી તમને 50-60 માં હાલવાની છે પણ આ તો ઓવો કઈ ને આ તો 50-60 જ સમજે રહ્યા 50-60 હજાર નહીં 50-60 હજાર 50-60 એમ ને હા એ તો બરોબર છે પણ હવે હું શું કહું છું હા. તમને 30,000 રૂપિયા રોકડા આલી દઉં ના એમ નહીં ચાલે હો અરે યાર સમજો તો ખરી છે તમારે 60,000 ની તમારી છે કે પણ હું તમને 30,000 રોકડા આલું બીજા મારે ફોન પે કરાવું ભાઈને ઉપાડ આલવાનો એને પૂખો પેલા અલા ભાઈ સમજાવો ને યાર એને કામ એટલે તમારી વાત સાચી પણ મારે એક વર્ષનો પગાર હજુ નહીં આલ્યો વર્ષોથી કામ કરું તો બરાબર હાલે હવે 2,000 ને 3,000 સામાન મારે લેવા 30,000 એને આલવાના છે ઓય અલા ભાઈ તમે કહો સમજાવો ને યાર હવે ભાઈ હા આ લીધો ને મહેસાણા ના છે પણ
ઉધારું નહીં હેડતું મારે આ ભાઈને પગાર આલવાનો પણ મારો 30,000 વિશ્વાસ રૂપિયા. રાખો હું લઈને આવ્યો તેમાં તો તમાર મોય ફોન પે હોય તો તમે આલો વરાને ઈ બીજા આલે વરા પગા એમ. ભાઈ, પોસ્ટ દાડાનો વાયદો રાખો તમે તાર પગા ભાઈ, બોલો મારી બોલો વાત સાંભળો. હા મેહાણાથી લેવા આયા, વાત સાચી તમારી એકદમ બરાબર, હોવે. પણ અમારો પગાર નહીં આલ્યો અને એમાંથી યાર એટલા એમાં ઉધારો આચર ડુંગળી બટાકા ઉધારો આપે. હા શું કેવું છે? એ વાત હાચી તમારી ભગા ભાઈ સાંભળો મારી વાત, હું 30,000 રૂપિયા તમને આપી દઉં છું અને 30,000 રૂપિયા તમે 5 દિવસે પહોંચાડી દઈશ. શું હા કહેશો તો હું યાર? એમ જ કહું 2 દિવસમાં ઈ આપી દેશે આજા હુએ કરે છે કદી અમારું આ ભેંસ લઈ જાય ચક છેતરીને 30,000 આ ના આલે તો માર ક્યાં જાવું? મારો વિશ્વાસ રાખો પા હું તમે લઈને એને આવ્યો કહો છું. હરખે એ હું વાત કરી લઉં ના અડવાણીની કે જોડે. કોક કાગળ ઉપર લખી આલે અમને બીજું શું? હા એ તો કાગળ ઓ બનાવ્યો. શેઠ અમાવો. અરે ભલે કહેતા કે હું લઈને આવ્યો છું પણ લઈને નથી આયા. તમને ખબર છે અહીંયા આ તો બારોબાર મને ચમ ઘરે પૂછવા આયા હતા, એને કોઈ પૂછવા આયા હોય તો ઈ બારોબાર કીધલ છે. આ ફોન કરીને નહીં બોલાયા. ના આપણે ચપ બોલાયા છે, આ તો કોક બીજા ગ્રાહક લઈને આયા છે. આપણે તો ભગા ભાઈ ફોન કરીને નહીં બોલાવેલા, આ તો બારોબાર આવલ છે. હેડો ઈ એટલે રોકડા પૈસા, હોય તો આવી હા, છે, નક્કી બસ. નથી આવી. તો રેડી. હાલો અમારે 60 માં આલવાની છે તાર. હા એમ એમ ને હુએ આમ સમજીને થોડાક બોલો આમ તો ભગા ભાઈ તમે સાંભળો મારી વાત, હું પૈસા લઈને હા અને જઈને અને ફોન પે કરાવી દઉં છું અને પછી તમે સમજી લેજો તમારી રીતે, બરોબર ને? રેડી રેડી ઓકે ઓકે. તો તમે કહી એ તો દો હું ભાઈ. અહીંયા કહી દઉં. હવે એ પૈસું કહેશે કે હા. 5 દિવસનો વાયદો રાખો હા અને મારો ભરોસો રાખો હું લઈને આવ્યો છું. ઓલા તરી તો પેલા રોકડા આલો હા એ તારી તો રોકડા હાલે રેડી તો વધો નહીં, તમે છો તો પછી વધો નહીં તો પછી પૈસા ઈ 30,000 આલો ને લઈ જાઓ, બીજું શું તાર? 30,000 તો તમારે ફોન પે તરત જ કરાવી નાખું. રેડી રેડી આમ તો શેઠ જબર લોહી પીજો હે. આ બધું વળાઈ વળાઈને ચો મને રમા ગમ કરી નાખ્યો. ચો હરકે 5 મિનિટે બેહવા નહીં દેતો. એટલે શેઠને બૂસ મારો ભલે 50 મિનિટ કીધા 35 માં આલ દેવી છે ને ઉપર લે મારે લઈ લેવા મેળાઈ જાય જબરજસ્ત. અમે શેઠ પગાર આલ્યો નહીં, શું વાંધો છે બૂસ મારવામાં? આપણો બૂસ મારે છે ને પગાર નહીં આલ્યો હજુ. કોઈને વાત જ નહીં કરવી પહેલથી હારી. હે શેઠ? હા આપણે તમારે જે વિચારો એ હાલ દો, પૈસા આવી જાય તો મારે હેડી જાય, આપણે તો- તમારું હેડી જાય. આલવી જ વરી છે અમે 3 વર્ષથી આ વિયાતી નથી. હા તો બરાબર છે, ઓવે. હાલ દો. આ દોરી દો કે હાલ હે તો મેં મહેમાન આવવા બાજુ બોલો. હવે તમારે છે ને લેવાની ફાઇનલ છે? ફાઇનલ યાર. પૈસા લઈને આવ્યા છો? હા હા 30,000 રૂપિયા તો આપી દઉં. તો એમ કરો ને, બીજા 5 દાડા જેડા ભગા ભાઈ કીધું છે એટલે 5 દાડા ભગા ભાઈ ના ખાતામાં પેમેન્ટ આવી જાય છે. પછી તમારે પૂરેપૂરા પૈસા આલવાની જરૂર નથી. તારે તમે ખાલી 35,000 પડ્યા અત્યારે. એ તો કરાવી દઉં એટલા. હા તો ફોન પે કરાવી દઉં. મારામાં બધા પૈસા શેઠમાં ના નાખતા. હું તમને 35,000 માં આપી દઉં ભેંસ, બરાબર? બરાબર. અને પછી ઉપર લ્યા રહ્યા ને ઈ મારે લેવાને એટલે તમે શેઠને નાખ્યા હતા. તમે બીજી વખત 5 અને દિવસ જો પછી યાર પણ છેડે ડખો થાય તો તમે શેઠ ને તમે બે ભાગ્યો બે સમજો, બાકી અમારા ઉપર ના આ બધું હોય હો. એ તો તમને કોઈ વાંધો નહીં આવે. તરત જ એનો નંબર લઈ અને ફોન પે કરી દો. તમે મહેસાણા વાળા કેવા છે એ ખબર છે તમને? અમે મહેસાણા વાળા પરફેક્ટ છીએ કે પેમેન્ટ ગમે એનું આપી દઈએ, પણ તમે તમારે ડખો થાય ને તો યાર આ મને ન કહેતા પછી એમ. ના એ તમારે કોઈ વાત જાણવાની નહીં, તમને કોઈ કહેવા નહીં આવે. તમે તો શું બરોબર. કહો પગા? ના હાચી વાત છે અહીંયા હા બરોબર છે ને ભાઈ, આપણે વ્યવહારમાં પૈસા જાય એટલે પછી એમાં તો હું પછી આવત નહીં ને પાછા. પગા શેઠ મારું જબર બૂસ મારે છે, પછી આપણે આમાંથી થોડા ઘણું બૂસ મારવું કે નહીં? મારું જ પડે ને તાર તમારે બધું હોય ને. તારે તેમાં કહું છું ભલે 10 દાડા પછી હાલે પૈસા, શું હોતો છે ઉપર લે આપણે ક્યાં કઈ અત્યારે હાલ. હા પણ યાર તમે તમારા તરત શેઠને બે જ લડી લેજો. 35,000 તમારે આમ રાખી દે બરોબર. બરાબર. તમે ફોન પે તમારા કરો શેઠ- તમે તમારા શેઠને બે લડી લેજો. હા. પછી મારું નામ ના આ બધું એટલે જ્યોર અમારે તો શું છે મહેસાણામાં આ ઓવા વાળા છે યાર, ઓવા વાળા અમારે જ્યોર મહેસાણામાં શું છે ખબર છે કે અમારા જે ડખો થાય ને તો ઉપર એમ કે નાયણ ભાઈ કરે જતા અને નાયણ ભાઈ બે કોક ને લડાઈને ભાજીઓ ને છેટી લડાઈને આવતા જાય તો અમારે તો જ્યોર અમારે તો મારા ગામમાં તો બદનામી થાય ને. ના એ વાત તો સાચી છે. હા પછી અમારે અહીંયા બદનામી થાય, બીજું કોઈ નહીં એમ. તમે તમારી રીતે સમજાવો એમને કે અમે કઈ નહીં થવા દો, તમે લઈને જતા રહો. હું શું કહું છું હા એ તો આપણે એમને વાત કરી લ્યા છીએ બરોબર અને કશું નહીં થાય બરોબર. બરોબર. અને આપણે તો એમને પૈસા આલતા હશે એટલે કશો ડખો નહીં થાય. ના ના બરોબર. તો આપણે તો આપણું નામ ને આ બધું હોય, બીજું કોઈ નહીં યાર. રેડી નામ ઓકે નહીં તો આવે પછી હવે હેડો હું તમને પેમેન્ટ કરી દઉં એટલે પછી હા, આપણે મને મારા પેમેન્ટ કરી દો પછી હું એમને આમ payment કરી દઉં. ફોન આવ્યો ઉપર જ હો ભગત. હા. હાલો હા સારું સારું ભલે ભલે આવરો હાલ જ આવ્યો હો. કોણ હતું? અમારે ફોન આવ્યો છે તે હવે મારે જવું પડશે. હા હા અને ઓલા પાછા મહેસાણા વાળા આયા ને એના પૈસા લઈ લેજો ને આ ભેંસ શાંતિથી છોડાઈને વળાવજો વળી. વાંધો નહીં તમ તાર, તમે જો હો. હારું વડો તાર હું હવે જઉં. હે આ બૂસ મારવાનો મેળ આવ્યો, જબરો મેળ આવી ગયો.
હા જો ભગાભાઈ તો તમે પેમેન્ટ કરી દો મારા હા, તો ફોન પે તમારા બરોબર payment- રાખો તો તમે મારા તમે શું ને હમ. મને તમારું કેન ઓલું બતાવો ને એટલે હું હા, તમારું લાવો. પેમેન્ટ કરી દઉં છું બરોબર છે રેડી આવી ગયા આઈ ગયા રેડી 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 હવે હું છોડી દઉં છું હા. બરોબર હા ઓ ભાઈ જીરું મારા સાથે ઓ નહીં મારે નહીં મારે હું સહી આપણો મારી વાત પેમેન્ટ કર્યું પેમેન્ટ તો કર્યું યાર ભગાભાઈ ના હું સર પેમેન્ટ કર્યું ના ભગાભાઈ પેમેન્ટ કર્યું પેમેન્ટ કરી મારામાં એ તો હું તમને તમારામાં રાખી દઉં હું. હા ના કે બસ એ શેઠ મને વળશે ના પેમેન્ટ કરી જલ્દી પેમેન્ટ કરી દો હડો અને છોડી દો તમારે પૈસા હા, એ તો નાખી હું દીધું મારા તરત જ નાખી લો હાલો નાખી દો આમાં વાર ના હોય પણ હું શું કહું છું હા એ તો 5000 વાપરવા આલ્યું હા, ના, એ આ તો મારા તો લ્યા. પણ મને તમે મારા શું થયા આગળ બોલો? લે પણ આવું પૂછો કરો છો યાર? પણ પૂછો તો ખરા કે છોડો તો ખરી પડું હું આવું કરો છો? ચેકને મારા આમ તો તમે પણ એલા પૈસા આવે તો છોડાવ મને શેઠ વઢાઈ યાર તરત આ શેઠ હું શેઠ વાળા મિક્સરને મારી હા નાખી તમે યાર. પૈસા નાખો હડો હું છોડાવ જો હાલો તો બારો યાર આ તો મારા 20,000 તમારામાં આવી ગયો આવી જાય ને રેડે નહીં મારે આ મારી નાખે ને યાર બીજાને. શું તમે તો છેટા છેટા એ જ કેમ દોડો છો? આ કને યાર કને આવો ને. કોઈ નહીં કરે તમ તાર છોડો છોડો શેઠ આવતા હશે હમણાં ખબર પડી જાય ઉતવાળ કરો આ મારો બનાસકોઠો